નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતમાં પ્રજાની મહેનતના પરસેવાની કમાણીથી બનાવવામાં આવેલા કોઝવેને સંલગ્ન એપ્રોનનો આરસીસી સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું હતું અને આ એપ્રોન આરસીસી સ્ટ્રક્ચરની પાછળ 17 કરોડ રૂપિયાથી વધારાનો ખર્ચ થયો હતો. પરંતુ માત્ર 2 વર્ષની અંદર જ એપ્રોન આરસીસી સ્ટ્રક્ચરનું ધોવાણ થતાં અનેક સવાલો ઊભા થયા છે. વર્ષ 2022માં બનાવવામાં આવેલ આરસીસી સ્ટ્રક્ચરના ટુકડા થઈ ગયા છે અને એટલું જ નહીં પરંતુ સળિયા પણ ઉલેચાઈ ગયા છે. સ્ટ્રક્ચરના ધોવાણ અંગે પાલિકાના હાઇડ્રોલિક વિભાગ દ્વારા ટેકનિકલ નિષ્કર્ષ કાઢ્યા બાદ જવાબ આપવાનું રટણ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ક ઓર્ડર એ વડોદરાની કોઈ કંપનીને વર્ષ 2022માં અપાયો હતો અને જે કંપની દ્વારા સંપૂર્ણ એપ્રોનનું આરસીસી સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.